સુરત નાસિરનગર વિવાદિત ડિમોલેશનને લઈ અને ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે। કોર્ટ સમક્ષ કરાયેલી રીટ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટ જસ્ટિસ નિખિલ એસ કેરિયલે સુરત મહાનગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી છે। હાઈકોર્ટે સાથે સાથે એવી પણ ટકોર કરી કે એક પણ મકાનનું કાનૂની પ્રક્રિયા પાલન કર્યા વિના તોડી ન શકાય। જો સુરત મહાનગરપાલિકાએ મકાનો તોડ્યા હોય તો જેમના મકાન તોડી પડાયા છે તેમને ઘર કે વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડશે। જો સુરત મનપા અને તેમના અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ડિમોલિશન કર્યું હશે તો તેમની સીધી જવાબદારી રહેશે। હાઈકોર્ટ આ સમગ્ર મામલે સત્તાવાળાઓ પાસેથી જવાબ માંગી રહી છે। આ કેસમાં સુરત મહાનગરપાલિકા ઉપરાંત સુરત પોલીસ કમિશનર, સુરત એસઓજી, ડીસીપી રાજદીપસિંહ નકુમ, ટોરેન્ટ પાવર સહિતના પક્ષકારોને જોડવામાં આવ્યા છે। આ કેસની વધુ સુનાવણી સોમવારના રોજ હાથ ધરાશે। તો સુરતમાં જે વિવાદિત ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેને લઈ અને આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। હાઈકોર્ટે કહ્યું કે જે પણ મકાનની જે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વગર એક પણ મકાન ન તોડી શકાય। જ્યારે આટલા બધા મકાન જે તોડી પાડવામાં આવ્યા છે ત્યારે જો મનપાની સીધી જવાબદારી આવશે તો તેમને વળતર આપવું પડશે। જે પણ લોકોના મકાન તોડ્યા છે તેમને ઘરની સામે ઘર આપવું પડશે તેવી વાત હાઈકોર્ટે કરી છે। હાઈકોર્ટ આ સમગ્ર મામલે સત્તાવાળાઓ પાસેથી જવાબ પણ માંગ્યો છે। આ કેસમાં સુરત મહાનગરપાલિકા ઉપરાંત સુરત પોલીસ કમિશનર પણ તેમને જોડવામાં આવ્યા છે પક્ષકાર તરીકે।